ઘણા સમયથી ધોળી જવાના રસ્તા પર આવેલ પુલ બેસી ગયો છે, પણ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. જો આગામી દિવસોમાં સમારકામ નહીં થાય, અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ધોળી ગામના વતની અને ધંધુકા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા રજૂઆત કરાઈ છે કે ધંધુકાથી ધોળી પુલ રોડ અવારનવાર અસંખ્ય વાહનો પસાર થાય છે, જેમાં પુલ બેસી ગયો નજરે ચડે તો તેનું વહેલી તકે સમારકામ નહીં કરવામાં આવે તો બહુ મોટો અકસ્માત થવાની ભીતિ રહે છે. આમ આદમી પાર્ટીના ધંધુકા તાલુકા પ્રમુખ એવા યુવા નેતા અને ધોળી ગામના નાગરિક દ્વારા ખાસ તંત્રનું ધ્યાન દોરવા માંગે છે કે ધોળી ખાતે બનેલ નવો પુલ જેમાં સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. પુલની હાલત આપ જોઈ શકો છો તે રીતે પુલનો છેલ્લો ભાગ બેસી ગયો છે, જેના લીધે ધોળી ગામના લોકો અવરજવર માટે ખાસ તેનો ઉપયોગ કરે છે અને આ પુલનો રોડવાળો ભાગ બેસી જવાથી વાહન ચાલકો જો ધ્યાનથી વાહન ન ચલાવે તો દુર્ઘટના થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. જેથી વહેલી તકે આ પુલનો રોડ શરૂ થાય તેનું સમારકામ કરવામાં આવે, જેથી વાહન ચાલકોને સરળતાથી વાહન ચલાવી શકે. રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા.